ક્રિકેટ ફેન્સને મોજ પડી જવાની છે। આજથી મહિલા ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત થવા જઈ રહી છે। શું આ વખતે ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચશે ખરા? આજે રાત્રે 11 વાગ્યે શું શરૂ થશે? ક્રિકેટ ફેન્સને તો આ વાતનો ખ્યાલ જ આવી ગયો હશે। હા, તમે જે વિચારો છો તે બિલકુલ સાચું છે। ક્રિકેટના ચાહકો માટે ફરી એકવાર આવી ગયો છે ઉત્સાહ, રોમાંચ અને જબરજસ્ત મુકાબલાનો મહાકુંભ। કારણ કે આજથી શરૂ થઈ રહ્યું છે આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2026। આ વખતે આ ટુર્નામેન્ટ અનેક કારણોસર ખાસ રહેવાની છે। તેને લઈને વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। આ વખતે પહેલીવાર મહિલા ટી20 વર્લ્ડ કપમાં 12 ટીમો ભાગ લઈ રહી છે। આજથી શરૂ થઈ રહેલું આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2026ની યજમાની ઇંગ્લેન્ડ અને વેલ્સ યજમાની કરી રહ્યા છે। આગામી કેટલાક અઠવાડિયા સુધી વિશ્વભરના કરોડો ક્રિકેટ પ્રેમીઓની નજર આ મહાસંગ્રામ પર ટકેલી રહેશે। મિત્રો, મહિલા ક્રિકેટ હવે માત્ર એક રમત નથી રહી, તે એક આંદોલન બની ગયું છે। આજે મહિલા ક્રિકેટરો કરોડો યુવતીઓ માટે પ્રેરણા બની ગઈ છે અને આ જ પ્રેરણા હવે વર્લ્ડ કપ માત્ર ટ્રોફી જીતવા માટે નથી રહ્યું, ઇતિહાસ રચવાની એક નવી તક છે। આ વખતે કુલ 12 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે અને દરેક ગ્રુપમાં 6 ટીમો રાખવામાં આવી છે। દરેક ટીમ પોતાની ગ્રુપની તમામ ટીમો સાથે રમશે। ભારત એ ગ્રુપમાં છે, જેમાં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ છે અને ત્યારબાદ ટોચની 2 ટીમો સેમીફાઇનલમાં પહોંચશે અને પછી 5 જુલાઈ રમાશે મહામુકાબલો, એટલે કે યોજાશે ગ્રાન્ડ ફાઇનલ। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ વખતે ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચશે ખરા? ભારતીય મહિલા ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાય વર્ષોમાં સતત મજબૂત પરફોર્મન્સ કરી રહી છે। વર્ષ 2025માં વન ડે વર્લ્ડ કપ જીતી અને ભારતે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું। હવે હરમનપ્રીત કૌરની ટીમ પાસે સતત બીજી આઈસીસી ટ્રોફી જીતવાની સુવર્ણ તક આવી ગઈ છે। ભારતના ગ્રુપમાં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો ભારતીય ટીમની સૌથી મોટી ટક્કર રહેશે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે, જેના માટે ભારતીય ટીમની પૂરતી તૈયારી દેખાઈ રહી છે। ભારતનો પહેલો મુકાબલો 14 જૂને પાકિસ્તાન સામે રમાશે। ભારત-પાકિસ્તાન મેચ એટલે માત્ર રમત નહીં, પરંતુ ભાવનાઓનો મહાસંગ્રામ। દરેક ટીવી, દરેક મોબાઈલ ફોન પર માત્ર એક જ વસ્તુ જોવા મળતી હોય છે, ભારત-પાકિસ્તાન મેચ। અને ચાહકો માટે અનેરો ઉત્સાહ અને જીત માટે એક મિનિટ ખૂબ જ કિંમતી હોય છે। ટી20 વર્લ્ડ કપ બર્મિંગહામના મેદાનમાં જ્યારે બંને ટીમો સામે સામે આવશે, ત્યારે સમગ્ર વિશ્વની નજર આ મુકાબલા પર ટકેલી રહેશે। ભારતીય ક્રિકેટ ટીમની વાત કરીએ તો કેપ્ટન હરમનપ્રીત કૌર અનુભવી ક્રિકેટર છે અને ટીમનું સારું નેતૃત્વ કરી ચૂક્યા છે। તેમની સાથે સાથે સ્મૃતિ મંધાના, રિયા ઘોષ, જેમિમા રેડ્રુગ્સ અને સાથે જ દીપ્તિ શર્મા, રેણુકા સિંહ જેવા સ્ટાર્સ ખેલાડીઓ પણ છે। સ્મૃતિ મંધાના હાલમાં જ શાનદાર પરફોર્મન્સ કરી ચૂક્યા છે અને તેમના બેટમાંથી રનનો વરસાદ થઈ ચૂક્યો છે, જ્યારે દીપ્તિ શર્મા અને રેણુકા સિંહ બોલિંગમાં ભારતની સૌથી મોટી તાકાત છે। પરંતુ માત્ર ભારત જ નહીં, ઓસ્ટ્રેલિયા પણ આ વખતે સૌથી મોટી શાનદાર દાવેદારી ટીમ માનવામાં આવી રહી છે। મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની સરખામણી કોઈ ટીમ સાથે થઈ શકે તેમ નથી। 9માંથી 6 ટી20 વર્લ્ડ કપ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમ ફરી એકવાર ટ્રોફી માટે મેદાનમાં ઉતરવાની છે। વાત કરીએ યજમાન ઇંગ્લેન્ડની, તો વર્ષ 2009માં ટી20 વર્લ્ડ કપ જીત્યા પછી ઇંગ્લેન્ડ ફરી ક્યારેય ચેમ્પિયન બની શક્યું નથી, પરંતુ આ વખતે ઘર આંગણે રમવાનો ફાયદો તેને મળે છે કે કેમ તે પણ જોવાનું રહેશે। વર્લ્ડ કપમાં એક એવી પણ ટીમ છે જેને ઘણા નિષ્ણાંતો ડાર્ક હોર્સ તરીકે ઓળખી રહ્યા છે, દક્ષિણ આફ્રિકા। છેલ્લા 2 ટી20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા ફાઇનલ સુધી પહોંચી ગયું હતું, જો કે ટ્રોફી જીતવામાં તે નિષ્ફળ રહ્યું। આ વખતે ફરી એકવાર લોરા વોલ્વાર્ટની ટીમ પાસે આ અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવાની સુવર્ણ તક છે। તો મિત્રો, મહિલા ટી20 વર્લ્ડ કપની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાવા જઈ રહી છે। જો કે ક્રિકેટ ફેન્સની નજર તો ભારત અને પાકિસ્તાનના મહામુકાબલા પર જ ટકેલી છે। તે 2 દિવસ બાદ એટલે કે 14મી તારીખે રવિવારે રમાશે અને આ રવિવાર તો ક્રિકેટ પ્રેમીઓ માટે સુપર સન્ડે રહેશે।
ફાઇનલ 5 જુલાઈએ રમાશે. જો વર્લ્ડ કપની મેચોમાં સ્થાનિક સમય મુજબ વાત કરવામાં આવે તો સાંજે 6:30 વાગ્યે શરૂ થશે, પરંતુ જો તમે ભારત, શ્રીલંકા અથવા તો બાંગ્લાદેશથી છો તો તમારે મેચ જોવા માટે મોડે સુધી જાગવું પડશે, કારણ કે ભારતીય સમય અનુસાર મેચ રાત્રે 11 વાગ્યે શરૂ થશે. આજથી શરૂ થઈ રહેલા આ મહામુકાબલામાં કરોડો ચાહકોની નજર ખાસ કરી અને ટીમ ઇન્ડિયા પર ટકેલી છે. શું હરમનપ્રીત કૌર ઇતિહાસ રચશે ખરા? શું સ્મૃતિ મંથાના બેટથી ધમાકા કરશે? શું ભારત સતત બીજી આઈસીસી ટ્રોફી જીતશે કે પછી ઓસ્ટ્રેલિયા ફરી એકવાર વિશ્વ પર રાજ કરશે? આ તમામ સવાલોના જવાબ આગામી દિવસોમાં મેદાનમાં જોવા મળશે. હાલ તો સમય છે ક્રિકેટના આ મહા ઉત્સવનો આનંદ ઉઠાવવાનો, કારણ કે આગામી કેટલાક અઠવાડિયા સુધી દુનિયા મહિલા ક્રિકેટના રંગમાં રંગાઈ જવાની છે, કેમ કે આ માત્ર વર્લ્ડ કપ નથી, આ સપનાઓનો જંગ છે, ગૌરવની લડાઈ છે અને ઇતિહાસ રચવાનો સુવર્ણ અવસર છે. આપ જોતા રહો HD ન્યૂઝ.